જો વાત કરીએ તો અહીં નવસારી જિલ્લામાં 2 દિવસના વિરામ પછી ફરી વરસાદના અહેવાલ છે। ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। નવસારી, ગણદેવી, ચીખલી સહિતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। શહેરના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા બિલીમોરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। વરસાદને પગલે ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો નવસારી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। હવે વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે અચાનક પલટો આવ્યો અને ઝડપી પવન સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને જિલ્લામાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની પણ આગાહી હતી અને એ પ્રમાણે મોડી રાત્રે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો અને તોફાની પવન ફૂંકાયો। આથી થોડા સમય સુધી મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। આ તોફાની માહોલમાં વલસાડના તિથલ રોડ, સ્ટેશન રોડ, સિવિલ રોડ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વલસાડની સાથે પારડી અને વાપીમાં પણ વાવાઝોડા જેવા માહોલમાં ભારે વરસાદ થયો તો જિલ્લાના ઉમરગામ, કપરાડા અને અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ થયો। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। તો વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। મોડી રાત્રે દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ હતી, જેના પરિણામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। તો ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે, ત્યારે સુરતમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની ફરીથી એન્ટ્રી થઈ છે। શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। લોકોએ ભારે બફારાની સ્થિતિમાંથી રાહત મેળવી છે। હવામાન વિભાગની આગાહી અને વાવાઝોડા વચ્ચે નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈકાલે જે રીતે મુંબઈ ખાતે, મહારાષ્ટ્ર ખાતે વરસાદ વરસ્યા બાદ મહારાષ્ટ્રમાં પહોંચેલું ચોમાસું 24 કલાકમાં ગુજરાત પહોંચતું હોય છે, ત્યારે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે, કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા સુરત ખાતે જોવા મળી રહ્યા છે। વહેલી સવારે વરસાદે ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી। ખાસ કરીને જોવા મળી રહ્યું છે કે વરસાદની શરૂઆત થતાની સાથે લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા સુરતી લાલાઓને ચોક્કસ વરસાદને લઈને રાહત મળી છે। કહી શકાય કે આ વર્ષે ચોમાસું 10 દિવસ વહેલું હતું, પણ 10 દિવસ કરતાં વહેલો વરસાદ શરૂ થતાની સાથે લોકોને ગરમીથી મહદઅંશે રાહત મળી છે। જ્યારે બીજી બાજુ ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક ડાંગર નીકળી ગયા બાદ નવા પાક માટે વાવણી માટેની તૈયારી કરી રહ્યા હતા, તેવામાં આ વરસાદ પડતા ખેડૂત પુત્રોમાં એક બાજુ ચિંતા તો બીજી બાજુ આનંદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે અને અત્યાર સુધી જે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા કોટનના કપડાં પહેરી ફરતા હતા તે હવે છત્રી અને રેનકોટ સાથે સુરતના રસ્તા પર જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ।